બુલડોઝર ક્યાં ફરશે ક્યાં નહીં ફરે તે મારો રામ જાણે, પરંતુ તંત્રના પાપે રાજકોટની ગોર ખોદાઈ ગઈ છે. આજે સૌથી મહત્વના સમાચાર, રાજકોટની ગોર ખોદી નાખી છે. ગુજરાત ફર્સ્ટનો ન્યૂઝ રૂમ છે. રાત્રિના 1:19 સમય થયો છે, પરંતુ સતત અમારી ટીમ ન્યાય માટે ઊભી છે. અમારા આઉટપુટ હેડ હોય કિશન, ધર્મેશભાઈ, અમારી સોશિયલ મીડિયાની ટીમ સતત રાજકોટના લોકોને ન્યાય મળે એના માટે. સાહેબ, અમે કોઈ ટીઆરપી ની રેસમાં નથી. 1 વાગ્યા પછી ટીઆરપી ના કોઈ આંકડા નથી આવતા ને હવે તો જોતા પણ નથી. આવા ટીઆરપી ની વાત નથી, આજે સંવેદનાની વાત છે. આ સંવેદના માટે આજે અમે ઊભા છે. 1 વાગી ગયો છે. સતત અમારો સ્ટુડિયો, અમારો ન્યૂઝરૂમ તમે જોઈ શકો છો કે સતત તમામ લોકો ખડે પગે છે, કાર્યરત છે. તે સાહેબ ટેકનિકલ ટીમ હોય, અમારી ઇનપુટ હોય, અમારું આઉટપુટ હોય. સતત રાજકોટની આ જનતાને કઈ રીતે ન્યાય મળે તેના માટે અમે સતત લોકોની વચ્ચે પહોંચી શકીએ, કઈ રીતે ન્યાય અપાવી શકીએ, આ એક જ અમારો હેતુ છે. અમે ફરીથી કહું કે 1 વાગ્યા બાદ કોઈ ટીઆરપી ના આંકડા આવતા પણ નથી ને હવે તો જોતા પણ નથી. મારી ઘડિયાળમાં 1:20 સમય થયો છે, તમે જોઈ શકો છો. એવું કઈ નથી કે અમે જૂના સમાચારો બતાવીએ છીએ, કોઈને ગુમરાહ કરીએ છીએ. સતત મેરેથોન કવરેજ અમારું યથાવત છે ને ત્યાં સુધી યથાવત રહેશે કે આ રાજકોટના 30 માસૂમ પરિવાર છે ને એને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમે યથાવત રાખીશું. પરંતુ ગુજરાતની સિસ્ટમના સડાની સૌથી નિર્લજ્જ તસવીર સામે આવી ગઈ છે. રાજકોટ ગેમ ઝોન હત્યાકાંડ વચ્ચે નિર્લજ્જ તસવીર. મોરબીમાં જે થયું હતું તે રાજકોટમાં એક તરફ જીવતા માણસનો કોલસો તો બીજી તરફ ભરતી નિર્લજ્જતા. ઘટના સ્થળે સાહેબ માટે ખુરશી લાવતી દેખાઈ પોલીસ. આરોપીઓને પકડવાને બદલે સાહેબો માટે ખુરશીની વ્યવસ્થા થાય છે. લાશો, રોકકડ અને ડુસકાઓ વચ્ચે સાહેબા દ્રશ્યો તો જુઓ. જમીરના અસ્તિત્વ પર કારમો ઘા કરતી આ તસવીરો તમે જોઈ લો. એક તરફ કોલસો થયેલી જિંદગી, બીજી બાજુ નોકરશાહીની નિર્લજ્જતા. કોણ છે આ સાહેબ જેમને હત્યાકાંડ બાદ પણ ખુરશી જોઈએ છે? ડૂબી મરો, ડૂબી મરો, પાણી ભરીને ડૂબી મરો. ઢાંકણી જોતી હોય તો અમે આપીશું સાહેબ. જોઈ લ્યો આ તસવીર. સૌથી નિર્લજ્જતા તસવીર છે. કમિશનર સાહેબ માટે ખુરશીઓ જાય. આ ઓડિયો સાથે ગુજરાતની જનતાને સંભળાવો. કમિશનર સાહેબ માટે લઈ જવાની આરામથી કમિશનર સાહેબ અત્યારે ખુરશી દેવાની સાહેબ. કમિશનર સાહેબ માટે લઈ જવાની આરામથી કમિશનર સાહેબ અત્યારે ખુરશી દેવાની સાહેબ. અરે શરમ કરો આરએમસી કમિશનર સાહેબ, શરમ કરો. ખુરશી જોઈએ છે. ફરી એકવાર જોવા ગુજરાતની નિર્લજ્જતા અને ફરી એકવાર જોવો તમે. કમિશનર સાહેબ માટે લઈ જવાની આરામથી કમિશનર સાહેબ અત્યારે ખુરશી દેવાની સાહેબ. કમિશનર સાહેબ માટે લઈ જવાની આરામથી કમિશનર સાહેબ અત્યારે ખુરશી દેવાની સાહેબ. આરએમસી કમિશનર, તમારામાં થોડીક પણ શરમ હોત ને સાહેબ, થોડીક પણ શરમ, તો આ ધંધા તમે ન કર્યા હોત. તમે મોરબીમાં લાપી પથ્થી કરવા લાગ્યા હતા, અત્યારે ખુરશીઓની વ્યવસ્થા કરવા લાગો છો. સાહેબ, આ પ્રકારની સ્થિતિ છે આપણા ગુજરાતની. આ પ્રકારની સ્થિતિ. તમારે પાણી જોતું હોય તો ડૂબી મરો. ઢાંકણી અમે આપ્યા. શબ્દો અમારે પત્રકાર તરીકે વાપરવા પડે.
આનંદ પટેલ સાહેબ, તમારા જેવા આઈએએસ અધિકારીઓના બાપે 32 મરી ગયા અને ખુરશી જોઈએ તમારે? આ બેસવાનો સમય હતો સાહેબ? આજે ગુજરાતની એક માં એક દીકરાને રાતે જમવાનું નહીં ભાઈ. કેટલાયના ઘરે આંધણ નહીં થયા હોય, પણ તમારે તોલી બાબુશાહી, એસી રૂમ જોઈએ, ધર્મેશ, કિશન, મુફદ્દલ. મારો ગુસ્સો વધારે છે. કોઈ સંજોગોમાં આ વસ્તુ ચલાવી દેવાય એવી નથી. આ સિલસિલો છે, મોતના સિલસિલાની ઘટના. આ એ પત્રકારત્વ અત્યારે બોલી રહ્યું છે. આમાં ગુસ્સો વ્યાજબી જ છે અને ન્યાય મળવો જ જોઈએ, કારણ કે હવે હદ થઈ ગઈ. કિશન, મોતનું તાંડવ અને આ સાહેબોને ખુરશીના મોહ નથી છૂટતા. આમને છે ને પ્રોટોકોલની એક ટેવ પડી ગઈ હોય છે કે આઈએસ મીન્સ પ્રોટોકોલ. એમના કમાન્ડોની દીક્ષિત જિંદગી હોય ને, ઈ સજા જેવી જિંદગી હોય. જો એકવાર દરવાજો ના ખોલે તો સાહેબ એને ખખડાવી નાખે. એ કમાન્ડો, આમના નોકરો, આમની જે ચપરાસી, આજે આઈએસ ને જે ફેસિલિટી મળે ને, એની જિંદગી જન્નુમ જેવી હોય દીક્ષિત. આ લોકો એટલા દબાવીને રાખે, ધમકાવીને રાખે કે સાહેબ પહોંચ્યા હોય ને, આ ચેર હોય ને, આ ખુરશી, આ સફેદ કલરનો રૂમાલ રાખવાનો. અરે ભાઈ, તોય એમને તો બધે ખુરશી જોઈએ ભાઈ. જો એમના કમાન્ડો જોયા બિચારા, એમના મોઢા જોયા. સાહેબ દયા આવે, દયા આવે, આપણને દયા આવે કે આમની જિંદગી કેવી હશે, આ નોકરોની જિંદગી, કે બિચારા આટલા મોતના તાંડવ વચ્ચે. સાહેબ પેલી લાશો બળીને એકદમ ભડથું થઈ ગઈ છે. એમાં બાપ શોધી રહ્યો છે કે આમાં કયું બળેલું અંગ મારા દીકરાનું, કે મારી દીકરીનું, કે મારા બાપનું, કે મારા ભાઈનું છે. અને આરએમસી કમિશનરને ખુરશી જોઈએ છે. રાજકોટની પ્રજા ધોકા લઈને તેથી નીકળશે ને, તેથી અધિકારીઓને ભાન પડશે કે તમને કેવી ખુરશી જોઈએ. સાહેબ કોઈની ઠાઠડીઓ ઉપડવાની છે. કોઈ આ કુદરતને પ્યારા થઈ ગયા છે. અને તમે તમારા પેલા બે જે તમારા કમાન્ડો છે, જેનું કામ અંગરક્ષકનું છે, લોકોના ઘરે સૌરાષ્ટ્રમાં નહીં, બિલકુલ. ગુજરાતમાં આંધણ નહીં થયા હોય આજે. અરે દીક્ષિત, ખીચડી નહીં ખાધી મેં દાખલો આપ્યો. મારા 4 કલેક્ટર, એસડીએમ મિત્રોના ફોન આવ્યા, રડવા માંડ્યા બિચારા કે હું આ જગ્યાએ હોય ને તો હું મારા પદનો ત્યાગ કરી દઉં, કે આ મારી ભૂલ છે. અને ખુરશી જોઈએ. મોરબીમાં કલર કરી, લાપી કરી, હોસ્પિટલોમાં. સાલાઓ સુધરી જાઓ, સુધરી. અરે અત્યારે તમારે નીચે બેસવું પડે, તું કલેક્ટર હોય કે કમિશનર હોય. તમારા પાપે, તમારા ભોગે, તમારી લાપરવાહી, તમારી અણઆવડત, તમારા કર્મચારીઓની ભ્રષ્ટાચાર કરવાની લાયકાત, તમે જે નેતાઓ સાથેની ભાઈબંધી અને તમારી જે આખી જે ગોઠવણ છે ને, એનો ભોગ આ 32 લોકો બન્યા. દીક્ષિત, બિલકુલ. મુફદ્દલ, 32 ના મોત. એક બાજુ તાંડવ થતું હતું 32 ના મોતનું. ગુજરાતની એક માં એવી નહીં હોય, એક માં. આ કમિશનર ને કલેક્ટર ને પણ માં હશે, એની માં પણ આજે રહીડી હશે, મને વિશ્વાસ છે. આ સાહેબને ખુરશીનો મોહ ન છૂટે. મને છે ને એક વાત કેવી છે કે આ દ્રશ્યોમાં જે પોલીસ કર્મી ખુરશી લઈને જાય છે ને, મારે એમને દોષિત નથી ગણવા. એમના ચહેરા મારે બ્લર નહોતા કરવા એટલે મેં દેખાડી દીધા સ્ક્રીન પર, પણ હું એમને દોષિત નથી ગણતો. એ ખુરશી લઈને જાય છે, એક તરફ રોકકળ, એક તરફ ડુસ્કા, આખી જિંદગી. આરએમસી માટે ખુરશી લેવાની છે. હા, એટલે હું એને દોષિત નથી ગણતો, એના પર દબાણ છે. તમે કહ્યું ને કે ચેર ઉપર રૂમાલ મૂકવાનું દબાણ છે ને ઉપર, એને સાહેબે કીધું એમને- ચિંતા ના કર, આ ઘટના થોડાક દિવસ હમણાં હા, પતી જશે આપણે. એમને કહેવાયું છે કે તારે ખુરશી લાવવાની સાહેબ આવે એટલે. હા. કેમ કે એને પેલા પ્રોટોકોલની આદત નોકરશાહીની સૌથી નિર્લજ્જ તસવીર છે આ. ફરીથી કહું છું, નોકરશાહીની સૌથી નિર્લજ્જ તસવીર છે આ. અને આ જે બોલતો પુરાવો છે, ગુજરાત ફર્સ્ટ નો એક એક કર્મચારી, એક એક પત્રકાર અત્યારે આ ન્યૂઝ રૂમમાં છે ને, આ એક એક પત્રકાર એટલા માટે જ છે, એટલા માટે જ છે. અને એનો બોલતો પુરાવો તમે આપી દીધો સાહેબો. અમે જે ચીસો પાડી પાડીને કહી રહ્યા છીએ ને કે આ બાબુશાહી, આ નોકરશાહી, આ બોલતી તસવીરો તમે પુરાવા આપી દીધા સાહેબો કે તમે કઈ હદના છો. ગુજરાત ફર્સ્ટ
આજે માંગણી કરે છે 1% જમીર હોય ને તમારામાં 1% જમીર, તો રાજકોટના મ્યુનિસિપલ કમિશનર, રાજકોટના કલેક્ટર અત્યારે જ પદ ઉપરથી રાજીનામું આપો. જો તમને 1% ભરવા હોય ને તો જવાબદારી સ્વીકારવાની હિંમત દેખાડો. તમારામાં નૈતિક હિંમત બચી હોય ને તો જવાબદારી સ્વીકારીને રાજીનામું આપો. તમે આ બ્યુરોક્રેટ્સ એ ઘણા શું સમજતા હોય, તમે એમની રિસ્પેક્ટ કરો ને, તમે એમ ઊભા થઈને સલામ કરો ને, તો એ શું સમજે ખબર? કે આઈ એમ ડિઝર્વિંગ, આઈ એમ ડિઝર્વિંગ, હું આને લાયક છું કારણ કે મેં આઈએસ પાસ કરી છે ભાઈ. એ એવું નથી સમજતા કે આને રિસ્પેક્ટ, હું તમને આવીને એક રિસ્પેક્ટ કરું, પણ અધિકારીઓના મનમાં આ કીડો કરી ગયો. દીક્ષિત 10 વાર સલામ કરું, 10 વાર. હારું આ કામ 32 મહિલાને સારું કામ કર્યું હોય ને ભાઈ, કરીએ. તો 10 વાર આગ લાગે, ઘટના થાય, પણ આ આઈએસ એવું સમજે છે કે કે હું ડિઝર્વિંગ પણ 32 મરી જાય. 32 મરી ગયા તો હું આવી રીતે ખુરશી ઉપર બેસીશ? સાહેબ આ ડિઝર્વ નથી કરતા. 32 મરી ગયા, તમે ડિઝર્વ કરો છો કે પબ્લિક છે ને તમને? કિશન, બિન સંસદીય શબ્દોનો અમારો ઉપયોગ કરવો પડે છે. કોના પાપે? અધિકારીઓ શરમ તો કરો, શરમ. આ ખુરશી હરાવવાનું કામ હતું? તમારે ખુરશી લઈ જાવી હતી ત્યાં. ઉમંગ રાવલ રાજકોટ પહોંચ્યા છે. ઉમંગ, સાહેબોને ખુરશીનો મોહ નથી છૂટતો, મોહ.